કર્માનુગો ગચ્છતિ જીવ એક. શું સાથે લઈને જવાય છે? જરા બધા બોલો જી. કર્મ. ફરીવાર બોલો જી. શું લઈને જવાય છે? કર્મ. હવે અહીંયા ધ્યાન આપજો. અત્યારે ટેકનિકલ યુગ છે, સાયન્સ યુગ છે. માણસ સ્વીકારે ન પણ સ્વીકારે, હું તમને એનો પુરાવો આપું. કર્મ લઈને જાય છે અને કર્મ લઈને આવે છે, ખબર કેમ પડે? પણ પડે. બાળકનો જન્મ થાય, હજી 1 જ કલાક થઈ છે. બાળકને ખબર છે શું કરીએ તો પાપ થાય ને શું કરીએ તો પુણ્ય થાય? હા કે ના? નહીં. અરે છોડો, પાપ પુણ્યની ખબર નથી એ તો બરાબર, પણ એને એ ખબર છે કે મારી માં કોણ છે ને મારો બાપ કોણ છે? નહીં. તો બાળક ક્યાં પાપ કરવા ગયું છે? છતાંય ક્યારેક એવું બને કે બાળકનો જન્મ થયો છે, અડધી કલાક કે કલાક થઈ હોય, એ બાળકને કાચની પેટીમાં રાખવું પડે, ભારે ઇન્જેક્શનો, ભારે દવાઓ આપવી પડે. ત્યારે નથી લાગતું એ બાળક ક્યાં પાપ કરવા ગયું? પણ એ જન્મતા આવે 1 કલાકમાં બાળકને આવી શરીરની પીડામાં એને પીડાવવું પડતું હોય વૈષ્ણવો, ત્યારે આપણું શાસ્ત્ર એમ કહે છે કે બાળક પીડાય છે એનું કારણ એ છે કે ગયા જન્મમાં કંઈક કર્મ બાકી રહી ગયા છે, ભોગવવું જ પડે, ભોગવા વિના છૂટકો જ નથી વાલા. કર્મ કોઈને ન છોડે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. બસ જીવનમાં કથાનો સંદેશ એટલો છે કે આપણે સારા કર્મ કરીએ, ભગવાનની પાસે માગણી કરીએ. બધામાં અકિસ્સો લાગશે, પણ ભજન જે કરેલું હશે ને એમાં કોઈનો ભાગ નથી. નોટબુક લઈ આવ્યા છો તમે? બોલપેન નોટબુક? કાંઈ નહીં, આમાં લખજો. મેં વાત કરી હતી ને આગળ તમને. 4 વસ્તુ એવી છે વૈષ્ણવો કે એમાં આપણે આપણી જરૂર પડે. ગણતા જાજો. 1 ભજન, બીજું ભોજન, ત્રીજું લગ્ન અને ચોથું મરણ. પિતાને કદાચ સંતાન હોય તો બધા સંતાનોને હકિસ્સો પિતાનો મળે, પણ ભજન જે કરેલું હશે ને એ ભજનમાં કોઈનો ભાગ નથી, એ પોતાનું છે. હવે એવું ભોજન, આપણને ભૂખ લાગી હોય તો જમાવટ આપણે જ કરવી પડે. આ કદાચ કોઈ 2-5 દિવસ, અઠવાડિયા, 15 દિવસ, જેવી જેની શરીરની કેટેગરી એ ભૂખ્યા રહી શકે, પણ શરીરને ટકાવવા માટે ભોજન તો આપણે જ કરવું પડે ને. ત્રીજું છે મરણ. આપણું તેડું આવે પાડોશીને એમ કહેવાય કે તારા નામના 2 લાખ રૂપિયા મૂકી દઉં, તું જા. એ સારું છે, નથી ભગવાન એની પાસે રાખ્યું છે. નકર અત્યારનો માણસ તો બધું. મને એક સૂત્ર બહુ ગમે છે. ઘણા લસણ ડુંગળી ન ખાય પણ લાંચ ખાતા હોય. ઘણા લસણ ડુંગળી ન ખાય, બોલે અમારે ન ખવાય, પણ લાંચ ખાતા હોય. તો શું એ ધર્મ છે? નહીં, નહીં. ભજન, ભોજન, મરણ અને ચોથું આવ્યું લગ્ન. આપણા લગ્ન હોય તો આપણે જ જવું પડે ને. હા, અમુક વર્ણમાં ક્ષત્રિય સમાજમાં, એમાં ક્ષત્રિય સમાજના અમુક જે કાઠી દરબારુ ભાઈઓ હોય અથવા તો એમાં એને ખાંડું પરણવા જાય, પોતે પરણવા ન જાય. પણ બાકીના બધા વર્ણમાં તો આપણા લગ્ન હોય એટલે
આપણે જ જવું પડે ને, એમાં તો કોઈને બીજાને મોકલાતા નથી. તો 4 વસ્તુ એવી છે કે 4 વસ્તુમાં આપણે આપણી જરૂર પડે છે: ભજન, ભોજન, મરણ અને લગ્ન. માં મૃત્યુના ભયને ત્યજી દેવો જોઈએ. મરવું મરવું બધા કહે છે વાલા, મરવાની વાત ચોક્કસ છે, નામ એનો નાશ. બહુ સરસ એક સૂત્ર છે: હું હટે એટલે હરિ પ્રગટે, ભય ભાગે તો ભાવ જાગે. પણ માં આ હું એટલે અભિમાન, અભિમાન જો એને ત્યાગ કરવામાં આવે તો ચોક્કસ પ્રભુની પ્રાપ્તિ થાય છે. ભગવાન કે હું બધું સહન કરીશ પણ મારા ભક્તોનું અભિમાન હું ક્યારેય સહન નહીં કરું. અને શેનું અભિમાન કરવાનું ભાઈ? નરસિંહ મહેતાએ ન કહ્યું, માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આદરા અધવચ રહે મારો હરી કરે સો હોય. એ તો એની કૃપા હોય ને વાલા, તો બધું થઈ શકે. બાકી એમ ન સમજવું કે સંપત્તિવાન માણસ નહીં, કૃપા જોઈએ. જીવનમાં અભિમાન ક્યારે ન કરવું. અને મહાપુરુષો તો એમ કહે છે ભગવાનનો ખોરાક છે ને અભિમાન છે. ચાહે એમની મા હોય, ચાહે એમના પિતા હોય, ચાહે ભક્ત હોય, અભિમાન ભગવાન કે હું સહન નહીં કરું. અને એટલે જ ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામમાં ગંગા સતીન પાનબાઈ શું એણે પદ લખ્યા છે ભૂપાલી રાગમાં. સંતવાણી ગુરુમુખી જે વ્યક્તિ હોય એને ખબર હોય, સંતવાણીમાં એવો નિયમ હોય કે ભૂપાલી રાગ એ રાતના 12 વાગ્યા પછી ગવાય. એ ભાવનગર જિલ્લાનું ધોળા પાસે સમઢિયાળા ગામ, અને ત્યાં ગંગા સત્યન પાનબાઈ થયા. કોઈ એમ કે છે ફઈ ભત્રી જતાનું, કોઈ એમ કે છે સાસુ વહુ હતા. જે હોય આપણે સંબંધમાં નથી પડવું, પણ એને ઠાસીને શું મર્મની વાતો કરી છે. હતા અભણ, પણ અત્યારે યુનિવર્સિટીમાં ગંગા સત્યના પાનબાઈના એક પદ ઉપર પીએચડીની ડિગ્રી મેળવે છે. આ તત્વ છે. ગંગા સત્યન પાનબાઈ અભિમાન વિશે વાત કરતા કહે છે, રામ રામ સદગુરુ શબ્દના તમે બની જાઓ અધિકારી પાનબાઈ. એ મેલી દો હવે અંતરના અભિમાન. સદગુરુ શબ્દ
સદગુરુ શબ્દના બની જાઓ અધિકારી પાનભાઈ, મેલી દો હવે અંતરના અભિમાન. જ્યાં વિજ્ઞાનની બુદ્ધિ પૂરી થાય ને ભાઈ, ત્યાંથી ભગવાનની શક્તિનો તો પ્રારંભ થાય છે. બહુ મથે જો માનવી તો માંડ વીઘો એક પવાય, પણ રઘુવીર રીજે નવખંડની અંદર એની જો કૃપા થાય ના, વૈજ્ઞાનિકોએ હમણાં સાબિત કર્યું. ચોવીસ કલાકમાં એક માણસ શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી વખત કરે છે? વૈજ્ઞાનિકો લેબોરેટરીનું પૃથ્થકરણ કરી કરી કરીને અમુક તો દેવ થઈ ગયા. પણ 24 કલાકમાં આ પ્રશ્ન દરેક માટે છે. 24 કલાક છે આપણી, 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત્રિ. એ 24 કલાકમાં આપણે શ્વાસ કેટલી વખત લઈએ છીએ કોઈને ખબર છે? વૈજ્ઞાનિકોને કાંઈ ન મળ્યું ને પછી સમઢિયાળા ગામના ગંગા સતે પાનબાઈનું ભજન એક ગોઈતું, અને ભજનમાંથી એણે લેબોરેટરીનું પૃથ્થકરણ જે કાંઈ એની ભાષામાં કરવાનું એ કર્યું. પછી વૈજ્ઞાનિકોએ કાનની બુટ્ટી પકડીને કહેવું પડ્યું કે મેં આટલી ડિગ્રી ધરાવી છે ને અમને ન મળ્યું. એ અભણ ગંગા સતીને પાનભાઈ કહી દીધું. કેટલી શ્વાસોશ્વાસની ક્રિયા આપણે કરીએ છીએ. એ વર્ષો પહેલા અભણ ગંગા સતી પાનભાઈ કહે છે, જોત રે જોતામાં દિવસો એ વયા રે જાશે. હવે સાંભળજો, હવે જવાબ છે. 21,600 કાળખા 21,600 કાળખા માટે વીજળીને ચમકારે કેટલી વખત શ્વાસ લઈએ છે? જોતરે જોતામાં દિવસો વીતી જશે. અને હવે જવાબ છે 21,600 વખત. એમાં એક ઓછું નહીં, એક વધારે નહીં. વર્ષો પહેલા અભણ ગંગા સતી પાનભાઈ ભજનમાં લખીને મૂકી દીધું. એ અત્યારે સાયન્સ વૈજ્ઞાનિકોએ પૃથ્થકરણ કરીને સાબિત કરવું પડ્યું કે અમે ન કરી શક્યા. એ ગંગા સતીને પાનભાઈ ભજનમાં લખી નાખ્યું. સાહેબ, આ તાકાત છે. માં મૃત્યુના ભયને ત્યજી દેવો જોઈએ. અને ત્યાં એક એક પ્રશ્નનો જવાબ આપતા કપિલ ભગવાન હવે દેવહૂતિ વચ્ચેથી અંતર ધ્યાન થયા છે. દેવહૂતિમાં ભગવાન એક એક ચરિત્રને યાદ કરતા, જેમ બાળક ઠેસ આવે પડી જાય ને રડે, એમ દેવહૂતિ રડે છે. ભગવાનનું સ્મરણ કર્યું અને અંતે ભગવાનના પરમધામની પ્રાપ્તિ કરે. ત્યાં શ્રીમદ ભાગવતનો 3જો સ્કંદ પૂર્ણ થાય છે. ઠાકોરજીના ચરણમાં આપણે અર્પણ કરી અને આવો હવે ચતુર્થ એટલે ચોથા સ્કંદમાં પ્રવેશ કરીએ. ચોથો સ્કંદ જેને ભાગવતના સંતો
વિસર્ગ લીલા કહે છે. ભગવાનનો ડાબો હાથ છે ચોથો સ્કંદ. 12 જે સ્કંદ છે ને ભગવાનના શરીરના એક એક અંગ છે. જેમ જેમ આવશે એમ તમને સમજાવતો જઈશ. એમાં 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે. ચોથા સ્કંદમાં 4 પુરુષાર્થની કથા બતાવવામાં આવી. મનુ મહારાજની જે દીકરી આકૃતિ છે એમના લગ્ન રુચિ ઋષિની સાથે કરવામાં આવ્યા. એનાથી યજ્ઞ અને દક્ષિણા પ્રગટ થયા છે. ત્યારબાદ દેવહૂતિની જે 9 દીકરીઓ છે અલગ અલગ ઋષિની સાથે પરણાવી. એમાં કલા નામની દીકરી એમના લગ્ન મરીચી ઋષિની સાથે કર્યા. અનુસૂયા નામની દીકરીના લગ્ન અત્રિ ઋષિની સાથે કર્યા. એને ત્યાં દત્ત, દુર્વાસા અને ચંદ્રમા પધાર્યા છે. આટલી કથા કરી એટલે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે મહારાજ, અનુસૂયાને ત્યાં દત્ત, દુર્વાસા અને ચંદ્રમા? બોલે કૃપા કરી મને સવિસ્તાર કથા બતાવો. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજા, એક વખત દેવર્ષિ નારદ અનુસૂયા અત્રિ ઋષિના આશ્રમમાં. નારદજીએ જોયું શું માં અનુસૂયા પોતાના પતિની સેવા કરે છે. નારદજીને ખૂબ સાચવા છે. ભોજન કરાવ્યું ને ત્યાંથી નારદજી આવ્યા છે વૈકુંઠમાં. નારાયણે કહ્યું પધારો પધારો. આટલો સમય હતા ક્યાં? આટલું કહ્યું ને નારદજીએ બોલવાની શરૂઆત કરી કે મહારાજ શું વાત કરું, એક અનુસૂયા નામના સ્ત્રી છે પણ શું પતિની સેવા કરે. આટલું બોલા એટલે લક્ષ્મીજી સાંભળી ગયા. જોજો બેનોનો સ્વભાવ હોય, કોઈ બેનોના વખાણ કરે એ ગમે તો નહીં. આટલું કઈ નારદજી તો વિદાય થયા. લક્ષ્મીજીએ નારાયણની સામું જઈને કહ્યું મહારાજ કાંઈ સમજ્યા? નારાયણે વિચાર કર્યો કે નક્કી ઉડતી કંઈક આવવાની છે. બોલે શું આ નારદજી આવ્યા હતા અનુસૂયાના વખાણ કરે તો મારાથી વિશેષ સેવા કરનારા અનુસૂયા કોણ? જાઓ પરીક્ષા કરવા. હવે સ્ત્રી હઠ થાય એટલે હારા હારા ઝૂકી ગયા છો ભાઈ. અમુક હઠ છે, સ્ત્રી હઠ, બાળ હઠ, યોગી હઠ, રાજ હઠ. નારાયણે કહ્યું દેવી એની પરીક્ષા ન બોલે નહીં, હું કહું એમ કરો, પરીક્ષા કરવા જાઓ. પણ નારદજી ત્યાંથી કૈલાસમાં ગયા. કૈલાસમાં ભગવાન શિવજી પધારો પધારો દેવર્ષિ નારદ. ત્યાંય આ જ વાત ત્યાં પાર્વતીએ સાંભળ્યું. પાર્વતીએ શિવજીને કહ્યું અનુસૂયા કોણ છે? જાઓ પરીક્ષા કરવા. નારદજી ત્યાંથી બ્રહ્મલોકમાં નારાયણ નારાયણ બ્રહ્માજી. અચાનક આવવાનું કારણ ત્યાંય નારદજી આ જ વાત કરી કે એક અનુસૂયા નામના સ્ત્રી છે પણ શું પતિની સેવા કરે. આટલું કહી નારદજી વિદાય. બ્રહ્માણીએ બ્રહ્માજીની સામું જોયું. આ અનુસૂયા કોણ છે? જાઓ પરીક્ષા કરવા. હવે સ્ત્રી હઠ એટલે ત્રણેય દેવ એક જગ્યાએ ભેગા થયા પણ કોઈ કોઈના ઘરની કોઈ વાત નથી કરતું અને નો જ કરાય ને. ભગવાન નારાયણે શિવજીની સામું જોઈને કહ્યું મહારાજ અચાનક તમે? શિવજી કહ્યું હવે જૂઠું શું બોલું, નારાયણને કહી જ દઉં. શિવજીએ કહ્યું નારદજી આવ્યા હતા એટલું બોલ્યા ને. ત્રણેય દેવતાઓ ખડખડાટ હસતા હસતા બોલ્યા પ્રભુ હવે વાત સમજાઈ ગઈ. બોલે અનુસૂયાના આશ્રમમાં ને? બોલે હા. પરીક્ષા કરો ને? બોલે હા. હાલો આપણે ત્રણેય હરખા. અને ત્રણેય દેવો અનુસૂયાના આશ્રમમાં આવે છે. ભિક્ષાન દેહી. અનુસૂયાએ સાંભળ્યું. ભિક્ષાનો ટોપલો લઈને જ્યાં પીરસવા જાય આવેલા એ સાધુના વેશમાં અનુસૂયાને કહે છે કે અમે ભિક્ષા લઈએ ખરા પણ વસ્ત્રવિહીન દિશામાં જો અમને ભિક્ષા આપો તો જ અમે ભિક્ષા લઈશું.
અનુસૂયે વિચાર કર્યો, હું સતી નારી છું. આવેલા બાવલિયા એમ કહે છે કે મને વસ્ત્રવિહીન દશામાં ભિક્ષા આપો તો હું સ્વીકાર કરું. પણ અનુસૂયાને તરત બીજો વિચાર આવ્યો કે મારે આંગણે અતિથિ આવ્યા છે અને ખાલી હાથે જવા દઉં તો મારો આતિથ્ય ધર્મ લાજે. હવે કરવું શું? અને અનુસૂયાએ નક્કી કર્યું કે આંગણે આવેલા બાવલિયાને ખાલી હાથે ન જવા દઉં. જમણા હાથમાં જળ લઈને અનુસૂયાએ સંકલ્પ કર્યો છે કે મેં મારા પતિને જો મન વચન કર્મથી સેવા કરી હોય, કોઈ પુરુષ ઉપર ખરાબ દ્રષ્ટિ ન કરી હોય, તો આવેલા ત્રણેય સંતો છે ને 6 મહિનાના બાળક બની જાય તો હું મારી ભક્તિ સાચી માનું. આમ કરી જ્યાં જળની અંજલિ દેવતાઓની સામે છાટી, ત્રણેય દેવતાઓ 6 મહિનાના બાળક બની ગયા છે. વિચાર તો કરો, એ ભક્તિની શું તાકાત હશે? એ અનુસૂયાની એ નારી ધર્મ એ પતિની કઈ સેવા હશે કે જેણે ભગવાનને બાળક બનાવી દીધા? પછી બાળકનો તો સ્વભાવ રડવાનો, એટલે ત્રણેય બાળકોને પોતાની ગોદમાં લઈ જાય. પછી તો માં અનુસૂયા જેમ જેમ સમય જાય લાલન પાલનમાં સમય વ્યતીત કરે. ઘણો સમય વ્યતીત થયો. વૈકુંઠમાં લક્ષ્મીજી વિચાર કરે, આ અમારે ઈ ગયા. ઈ શબ્દ બેનો માટે, ઈ એટલે ઈશ્વર. ઢગલા ઢ હોય તો કઈ ઢ કહેવાય? આવ્યા નારદજી લક્ષ્મીજીની સામું જોઈને કહ્યું, માં કાંઈ ચિંતામાં? હા શું? તમારા પ્રભુને પરીક્ષા કરવા મોકલા, ગયા. નારદજી નીચું જોઈને હસતા હસતા બોલ્યા, માં એમ નહીં આવે તો તમારે તેડવા જવા પડશે. શું વાત કરો છો? હા. અને ત્રણેય રાણીઓ આવી છે અનસૂયાના આશ્રમમાં. પણ અનુસૂયા શું પોતાના પતિની સેવા કરે છે? ત્રણેય રાણીઓ બે હાથ જોડીને કહે છે કે માં અમને ક્ષમા કરો, અમે તમારા પતિઓને પરીક્ષા કરવા મોકલ્યા હતા, અમારા પતિ અમને પ્રાપ્ત કરાવો. અનુસૂયા કે તમારા પતિ? બોલે હા. અનુસૂયાને યાદ આવ્યું કે હા, ઘણા સમય પહેલા 3 સંતો આવ્યા હતા. ત્રણેય રાણી નીચું જોઈને બોલે કે માં ઈ સંતો નહોતા, અમારે ઈ હતા. ક્યાં છે? બોલે જો પારણ્યામાં સુતા, લઈ લ્યો જાઓ. અને ત્રણેય રાણીએ દોટ મૂકી જ્યાં લેવા જાય, પણ આ તો બાળકના રૂપમાં ને, હાથ પાછો લઈ લીધો. બ્રહ્માજી લક્ષ્મીજીએ બ્રહ્માણીને કહ્યું કે માં તમે મોટા છો ને, તમે અમારા દાદાને લઈ લ્યો ને. બ્રહ્માણીએ ઉતાવળમાં હાથ તો લંબાય, પણ પછી વિચાર કર્યો, કઈ દાઢી મૂછ તો છે નહીં, નકરે ઓળખી જાવ કે અમારા. બ્રહ્માણીએ કહ્યું કે નહીં કદાચ કોઈ બીજા દેવ આવી જાય તો. ફરીવાર ત્રણેય દેવીઓ અનુસૂયાની પાસે આવીને કહ્યું, માં અમને ક્ષમા કરો, અમારા પતિને ફરીવાર પ્રાપ્ત કરાવો. અને અનુસૂયા આવ્યા છે, જમણા હાથમાં સંકલ્પ જળ લઈને સંકલ્પ કરે, મેં જો મારા પતિને મન વચન કર્મથી સેવા કરી હોય તો આ પારણ્યામાં 6 મહિનાના બાળક બન્યા છે એ પોતે પોતાનું રૂપ ધારણ કરે તો હું મારી ભક્તિ સાચી માનું. આમ કરીને જ્યાં જળની અંજલિ છાટી, પારણ્યામાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ પ્રગટ થયા છે. અનુસૂયાના આંખમાંથી અશ્રુની ધાર. પ્રભુ તમે? ત્રણેય દેવતાઓ પોતપોતાની પત્નીને સામું જોઈને કહે છે કે માં અમારે તો નહોતું આવવું, પણ અમને અમારી પત્નીઓ મોકલા છે. માં તમે શું અમને માતૃત્વનો પ્રેમ આપ્યો છે, માગી લો, શું આપે? અનુસૂયાએ કહ્યું, હવે માગું તો મારી મૂર્ખતા કહેવાય, માં કંઈક માગો. અનુસૂયાના આંખમાંથી અશ્રુની ધાર, બે હાથ જોડી ભગવાનની સામું જોઈને કહે છે, પ્રભુ જો તમે
માતૃત્વના પ્રેમથી તમે રાજી થયા હોય ને તમારે મને કંઈક આપવું હોય તો મારી એટલી વિનંતી છે કે હવે તમે ત્રણેય દેવતાઓ તો જતા રહેશો એટલે મને આશ્રમમાં એકલું એકલું લાગશે. જો મારી ભક્તિથી પ્રસન્ન થયા હોય તો ફરીવાર તમે ત્રણેય દેવતાઓ મારે ત્યાં દીકરા બનીને આવો, બસ આટલી મારી માગણી છે. અને ત્રણેય દેવતાઓ માં અનસૂયાને આશીર્વાદ આપતા કહે છે કે માં, અમે ત્રણેય દેવતાઓ તારે ત્યાં દીકરા બનીને આવશું. એ જ ત્રણેય દેવતાઓ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. નારીનો ધર્મ શું કહેવાય એ સમજવું હોય ને તો અનસૂયાની કથા સાંભળવી પડે. કુવા ઢાંકણ પાવઠું, જગનું ઢાંકણ જાર. કુવા ઢાંકણ પાવઠું, જગનું ઢાંકણ જાર. બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ છે નાર. આ દેશની અંદર કોઈ મર્યાદા, આ દેશની અંદર કોઈ સમર્પણ, એ કોઈ જો ટકાવી રાખ્યો હોય ને તો આ દેશની નારીઓએ, સ્ત્રીઓએ ટકાવ્યો છે. એકવાર જોરદાર તાલીથી વધાવો. અનસૂયાની કથા આવી છે, નારી ધર્મની કથા આવી છે, ત્યારે સૌભાગ્યવતી બહેનો માટે પતિ એ જ એનો પરમેશ્વર જ છે. પછી લુલા હોય, લંગડા હોય, બાડા હોય, બોબડા હોય, મોટા મોટો ધર્મ કયો છે ખબર છે? થઈ શકે કથામાં આવું દાન પુણ્ય સત્કર્મ કરવા, પણ નારીનો મોટા મોટો કોઈ ધર્મ હોય તો તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે, ચલાવો. એ કહી ધર્મ એક વ્રત ને કાય વચન મન પતિ પદ પ્રેમ. કાય વચન પતિ પદ પ્રેમ. કાય વચન મન પતિ પદ પ્રેમા. નારી માટેનો એક ધર્મ પોતાના પતિને સેવા કરવી મોટા મોટો ધર્મ છે. ને મારી વ્યાસપીઠ તો દરેક કથામાં કહું છું કે કદાચ સાંભળી શકાય તો કથા સાંભળવી, દાન પુણ્ય સત્કર્મ કરવા, પણ આ કાંઈ ન થાય તો એ કહી ધર્મ એક વ્રત ને માં. હવે જવાબ છે, સાંભળજો. કાય વચન મન પતિ પદ પ્રેમ. કાય વચન મન પતિ પદ પ્રેમ. જ્યાં ધર્મની અંદર ક્યારેક પુરુષે પાછો પગ કર્યો હશે, પણ એવા સમયે જો કોઈ સાથ આપ્યો હોય ને તો આ દેશની નારીઓએ, આ દેશની સ્ત્રીઓએ આપ્યો છે. બહુ દૂરની વાત નહીં, આપણી જુનાગઢની બાજુમાં બિલખાની વાત કરો, શેઠ સગાળસા. કથાને મારી પાસે સમય નથી આખ્યાન કરવાનો, પણ મારે તમને એ કહેવું છે કે જ્યાં પુરુષ ઢીલો પડ્યો છે ને ત્યારે દેશની સ્ત્રીએ ભગવાન રક્તપિત્યાનું સ્વરૂપ ધારણ કરીને ચેલૈયાનું માથું ખાંડણીયામાં ખાંડીને ભગવાનને આપ્યું. અને પછી ભગવાન એવું કહે છે કે વાણિયા, આ કોનું માથું છે? બોલે એકનો એક દીકરો ચેલૈયો હતો એનું.
તારે એક જ ચેલીઓ હવે નથી? નહીં મહારાજ, હવે મારે દીકરો કે દીકરી કાંઈ નથી. આટલેથી અટકી જાય તો વાંધો નહીં, પણ ભગવાન વાણિયાની સામું જોઈને કહે છે કે તો હવે હું ચેલિયાનું માથું ખાંડણીમાં ખાંડેલું હું ન ખાઉં. શું કામ? સાંભળજો, રોમે રોમ કપાઈ જાય ને રક્ત પિત્યાનો રોગ થયેલો કાળિયો ઠાકર સાધુના વેશમાં આવીને વાણિયાની સામું જોઈ એ ચેલિયાનું માથું ખાંડેલું ખાંડેલું જે પાત્ર હતું એને ફેંકું અને વાણિયાને કહ્યું કે વાણિયા, મને મારી જગ્યા ઉપર મૂકી જા. કેમ બાપુ? બોલે હવે હું ન ખાવ. શું કામ? તારે દીકરો કે દીકરી નથી ના? નહીં. હવે તું વાંજ્યો કેવા? હા હા હા, વાંજ્યાના ઘરનું ખાતો નથી. અહીંયા શેઠ સગાળસા એક શબ્દ ન બોલ્યા, પણ વાંજ્યો જ્યાં શબ્દ એ રસોડામાં ચંગાવતીના કાનમાં પડ્યો ના. દોટ મૂકી સાડીનો છેડો કાળિયા ઠાકરની સામું રાખીને સગાળસાને કહે છે કે મહારાજ હિંમત ન હારતા. એ આંગણે આવેલો આપણા આંગણે આવેલો બાવલિયો ભૂખ્યો ન જાવો જોઈએ. સગાળસાએ કહ્યું પણ દેવી હવે આપણે દીકરો કે દીકરી ક્યાં છે? અને ચંગાવતીના આંખમાંથી આંસુડાની ધાર, નાથ હજી મારા ઉદરમાં 5 મહિનાનો જીવ છે, લાવો કટાર, એ પેટ ચીરી આવેલા બાવલિયાને આપી દો પણ ભૂખ્યો નહીં જવા દો. આ નારી ધર્મ છે વાલા. અને જ્યાં પેટ ચીરવા કટારા હાથમાં લીધી અને સાધુના વેશમાંથી 2 હાથમાંથી 4 હાથવાળો આજ કાળિયો ઠાકર ઊભો રહી ગયો. બસ માં બસ. એ હાથ પકડી લીધો. ચંગાવતી જોયું, પ્રભુ આપ? હા માં, મને માફ કરી દે. અને ભગવાન શું બોલ્યો ખબર? માં, આ કટાર તારા પેટમાં નહીં, પણ આ કટાર વૈકુંઠમાં લક્ષ્મીજીના પેટમાં કટાર વાગશે એટલે કટાર લઈ લે. આ નારી ધર્મ છે. નારીનો મોટા મોટો ધર્મ એના પતિની સેવા કરે. અને આ દેશની અંદર નારીઓ કેવા બલિદાન આપ્યા છે. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું રત હસે, પિતામતને પાળવાએ વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ તણા પિતાતા સવાસમાં, અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. કઈ નારીની વાત કરીએ પણ યાદ આવે માં જીજાબાઈ. શિવાજી પારણ્યમાં પોઢ્યા હોય, એ પારણ્યાની દોરી હાથમાં લીધી હોય, પણ જીજાબાઈ જે શિવાજીને જ્ઞાનનો ઉપદેશ આપે છે, નારી શું કહેવાય, આર્ય નારી શું કહેવાય. અમર છે ઇતિહાસ, અમર છે ઇતિહાસ. આ નારીનો મોટા મોટો ધર્મ છે.
પણ આગળ કથામાં જે આપણે 5-10 મિનિટ જેટલો સમય લાગે એમ છે, શક્ય હોય અમારા પરિવાર તરફથી વચ્ચે એક નિમંત્રણ, એક વિનંતી આપ સૌને કરવામાં આવે છે કે આવેલા દરેક ભાઈઓ બહેનોએ ભગવાન ભાગવતજીનો ભોજન પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. એટલે એમની ખાસ તમારા સૌ પ્રત્યેની એક લાગણી છે અમારા ગેડિયા પરિવાર. એટલે ભોજન પ્રસાદ લીધા વગર કોઈ, જો કે અહીંયા બધા રોકાવ છો પણ અમુક કદાચ નજીકમાં હોય, જતા હોય, તો એની એક ભાવના છે કે વચ્ચે જાહેરાત એટલા માટે કરવી પડી કે ભોજન પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં. તમારા પ્રમાણમાં પ્રસાદી ભોજન બનાવ્યું હોય એટલે કદાચ બગાડ થાય એ પણ પાપ છે. એટલે ભોજન પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી. અત્રિ અનસૂયાના કથાનો સાર બતાવ્યો. ત્યારબાદ દેવહૂતિની જે 9 દીકરીઓ અલગ અલગ ઋષિની સાથે પરણાવ્યા, એમાં ક્રિયા નામની દીકરીને ક્રતુ ઋષિની સાથે એના દ્વારા 60,000 વાલખ્ય ઋષિઓ પ્રગટ થયા છે. ચિત્તી નામની દીકરીના લગ્ન અથર્વા ઋષિની સાથે. એક પુત્ર થયો જેનું નામ ભાગવતમાં છે દધ્યચ. ખ્યાતિ નામની દીકરીના લગ્ન ભૃગુ ઋષિની સાથે કરવામાં આવ્યા. એનાથી 3 દીકરા થયા, ધાતા, વિધાતા અને કવિ. એક દીકરી થઈ જેનું નામ ભાગવતમાં શ્રી એવું નામ લખવામાં આવ્યું છે. અને હવે સ્વયંભૂ મનુ મહારાજ જે ત્રીજી દીકરી જેનું નામ છે પ્રસૂતિ, એ પ્રસૂતિના લગ્ન દક્ષની સાથે કરવામાં આવ્યા. એના દ્વારા 16 દીકરીઓ પ્રગટ થઈ. એ 16 દીકરીઓમાંથી 13 દીકરીઓ ધર્મને પરણાવી, 14મી દીકરી અગ્નિદેવને, 15મી દીકરી પિતૃદેવને અને 16મી જે દીકરી સતી નામની દીકરી હતી એના લગ્ન ભગવાન મહાદેવ શિવજીની સાથે કરવામાં આવ્યા. અને સુખદેવજી એમ કહે છે કે સતી પોતાના પિતાજીના યજ્ઞમાં જઈ શરીર બાળ્યું. આટલી કથા કરી. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, મહારાજ, સતી તો સ્વયં માં છે, એને પિતાજીના યજ્ઞમાં જઈને શરીર બાળવું પડ્યું, આનું કારણ? બોલે કથા એવી છે કે દેવરાજ ઇન્દ્ર સભા ભરીને બેઠા છે, દક્ષનું આગમન થાય, બધા લોકો એને માન સન્માન આપે છે, પણ ભગવાન શિવજી અને બ્રહ્માજી તો મોટા હતા, વડીલ છે. શિવજીએ મનથી પોતાના શસ્ત્રાને વંદન કર્યા છે, પણ દક્ષ જાણી ન શક્યો. ન બોલવાનું દક્ષ બોલવા લાગ્યો. ભૂત પ્રેતની ટોળી રાખે છે, સ્મશાનમાં રહે છે, આની સાથે મેં મારી દીકરીને પરણાવી, જેને માન સન્માનની ખબર નથી. શિવજી તો એક શબ્દ ન બોલ્યા, પણ શિવજીના ગણથી સહન ન થયું. દક્ષને શ્રાપ આપ્યો છે કે શિવના નામે તો અશિવ બોલે છે ને, માટે જા, તને હું શ્રાપ આપું છું કે થોડા જ સમયમાં તને બોકડાનું મુખ પ્રાપ્ત થશે. સભા પૂર્ણ. દક્ષે વેરનો બદલો લેવા માટે વિચાર કર્યો, શું કરું? અને અંતમાં હરિદ્વાર, તમે કદાચ ગયા હોય તો ખ્યાલ હોય, હરિદ્વારમાં જે હરકી પોડી છે ત્યાંથી 5 થી 6 કિલોમીટર કનખલ ક્ષેત્ર છે. કનખલ ક્ષેત્રમાં આજે પણ એ યજ્ઞ કુંડ છે. અને ત્યાં જે શિવજી છે એનું નામ છે દક્ષેશ્વર મહાદેવ. કદાચ જાઓ હરિદ્વાર તો કનખલ ક્ષેત્રમાં જજો. દક્ષે ત્યાં યજ્ઞનું આયોજન કર્યું અને એ યજ્ઞનું નામ હતું બૃહસ્પતિ સ્તવ યજ્ઞ. બધાને નિમંત્રણ આપ્યું છે, કંકોત્રી લખાણી, બધા આવવા લાગ્યા, દેવતાઓ, ઋષિઓ. પણ શિવજી અને સતીને નિમંત્રણ ન આપ્યું. અમુક દેવતાઓ કૈલાસમાંથી નીચે જોયું ને, બોલે આ તો જમાઈ રાજા શિવજી હજી અહીંયા છે. દેવતાઓને બધી ખબર છે કે એના વિરોધ માટે આ કાર્ય કર્યું છે, પણ જોજો અમુક માણસની પ્રકૃતિ. દેવતાઓ આવીને શિવજીને કહે છે કે મહારાજ તમે તો જમાઈ છો, અને જમાઈ તો વહેલા જવું જોઈએ. વાત એ સાચી ને? સસરાને ત્યાં પ્રસંગ હોય એટલે જમાઈ રાજા પહેલા, સારા હોય તો વાંધો નહીં, નકર 9 ગ્રહ તો હોય જ, પણ 10માં
જમાય તો જમાયો. એ હાહરિયામાં ક્યારેય ન રીસાય, પણ એકવાર રીસાય. હાળાના લગ્ન હોય ને ત્યારે એને ખબર છે કે આપણા વગર કાંઈ આગળ હાલશે નહીં, પણ જમાય. તમારે શિવજીને કહ્યું મારે તમારે તો અગાઉ જવું જોઈએ. શિવજી વિચાર કરે કે નક્કી દેવતાઓ હવનમાં ઘી હોમમાં આવ્યા છે. સતીએ સાંભળ્યું મારા પિતા યજ્ઞ કરે, પણ જો દીકરી છે ને, બોલે એમને નિમંત્રણ તો હોય પણ કદાચ કંકોત્રી વહેલા મોડી મળવાની હોય. સતીએ શિવજીને વાત કરી કે મહારાજ મારે જવું છે. બહુ સમજાવ્યા, સતી ન માન્યા, તમારું ત્યાં જવામાં માન નથી. અંતે સતીએ જવાનો વિચાર કર્યો. ભગવાને દ્વારપાળોને સાથે મોકલ્યા છે. સતી ડગલા ભરતા ભરતા પોતાના પિતાના યજ્ઞમાં આવે છે. કોઈ માન સન્માન આપતું નથી. ઘણા કટાક્ષમાં એવા શબ્દ બોલે છે, જોયું? એકાબીજા ઋષિઓ વાતો કરે પણ સંભળાવે છે સતીને. કહે છે એવું ઘણા લોકો તો વિના આમંત્રણે આવે. સતીએ સાંભળ્યું મેં શું ભૂલ કરી છે? મારો બાપ મારા પિતા હવન કરતા હોય ને હું ના આવું? કોઈ માન સન્માન ના આપ્યું, પણ સતીની માં પ્રસૂતિને કોઈ વાત કરી. દોડતા દોડતા પ્રસૂતિ આવ્યા છે ને કહ્યું બેટા ભલે આવી, તારો બાપ યજ્ઞ કરે ને મારો કાળજાનો કટકો ન આવે. દીકરીને થોડું આશ્વાસન. અને જ્યાં સતી યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો, ઈશાન ખૂણામાં શિવજીનું સ્થાપન ન જોયું, સતીને ક્રોધ આવ્યો છે. બ્રાહ્મણોની સામું જોઈને કહ્યું દક્ષિણાની લાલચથી મારા પતિનું તમે સ્થાપન ન કર્યું, શ્રાપ આપ્યો છે. સતીએ વિચાર કર્યો કે હવે મને ખબર પડી મારો મહાદેવ મને શું કામ આવવાની ના પાડતા હતા. પણ હવે હું જીવી નહીં શકું. હવે કોઈ કદાચ મને દક્ષની દીકરી કહીને બોલાવે તો પણ હું જીવી નહીં શકું. આન સતી યજ્ઞશાળા અંદર યજ્ઞ કુંડની બાજુમાં ઉત્તર દિશામાં મુખ રાખ્યું અને બે હાથ જોડી ભગવાન શિવજીને છેલ્લી પ્રાર્થના કરી. શું? સતી મરણ હરિસન બરુમાગા જન્મ જન્મ શિવ પદ જન્મ શિવ પદ. મહારાજ મને માફ કરજો, તમારું કેવું ન માની, પણ હવે મને ખબર પડી કે મારો બાપ તમારા અપમાન માટે યજ્ઞ કરે છે. હું છેલ્લી વિનંતી કરું છું, બીજો જન્મ મને આપજો, સ્ત્રી તરીકે આપજો, અને જન્મ જન્મ શિવ પદ અનુરાગા. મને બસ તમારા ચરણોમાં મને અનુરાગ રહે એવી મારી માગણી છે. સતીનો ક્રોધ વધવા લાગ્યો. જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો. ભાડ 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 સતીનું શરીર સળગવા લાગ્યું. બ્રાહ્મણો ઊભા થયા, ઋષિ ઊભા થયા. મારો 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 થવા લાગ્યું. કોઈએ જઈ શિવજીને વાત કરી કે અમારી માએ દેહનો ત્યાગ કર્યો છે. શિવજીને ક્રોધ આવ્યો. જટા પછાડી વીરભદ્રને પ્રગટ કર્યો, જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર આવે. પુખા નામના ઋષિ હતા, હસતા હતા, દાંત કાઢતા હતા. એક તમાચો લગાવ્યો, દાંત પડી ગયા. વીરભદ્રને ક્રોધ આવ્યો કે અમારી માં સતી સળગે છે ને આ બધા. ભૃગુ ઋષિની સામું જોઈ દાઢી ખેંચી, દક્ષની સામું જોઈ એક તમાચો લગાવ્યો, ધડથી માથું અલગ. પણ ત્યાં તો ભગવાન દેવોનો દેવ મહાદેવ ભોળ્યો નાથ શિવજી મહારાજ જ્યાં સતીનું શરીર સળગે એ સતીના શરીરની પાસે આવ્યા અને ભગવાન શિવજીને ક્રોધ આવ્યો છે. સતીનું શરીર લઈ આકાશની અંદર ભગવાન શિવ તાંડવ કરે છે. આવો શિવ તાંડવ કરીને આપણે પણ કથાને વિરામ આપવો છે. પણ શિવ તાંડવ એટલે સાવ ઉદાસ થઈને તમે તાલી પાડો એ શિવ તાંડવ નહીં. નેગેટિવ ઉર્જા અત્યારે સાયન્સે પણ સાબિત કર્યું કે શિવ તાંડવ જે સાંભળે ને એમાં જે નેગેટિવ ઉર્જા છે ને એ બધી દૂર થઈ જાય. એટલે જ્યાં બેઠા છો ત્યાં મારો બાપલ્યો પ્રેમથી બે હાથ ઊંચા કરજો. મને ખબર છે કે હરિહરનો ટાઈમ
થઈ ગયો છે, પણ 5 મિનિટ તમ તારે કંઈ એના માટે મોઢું ન કહેવાય. આવો શિવજી જે તાંડવ કરે છે, પણ કેવું, મારી હાથે તાલમાં. પહેલા હાથ ઊંચા કરો જી. 1 2 3. જટાકટાહ સંભ્રમમ જટાકટાહ સંભ્રમમ ભ્રમણલેપ નિર્જરી વિલોલવી દિવલ્લરી વિરાજમાન મૂર્ધને જગત 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 કલલાટ પટ પાપ જય કિશોર ચંદ્રશેખરે રતે પ્રદેશમ. પ્રેમથી બધા ઊંચા કરીને બોલો જી. નમઃ આપણે 1 થી 2 શ્લોક જ બોલ્યા, આવા તો 40 થી 42 શ્લોક છે, પણ તો પાછું રસોડે કેવરાવવું પડે. આ શિવ તાંડવના એટલા બધા જોડિયા શબ્દ છે કે કદાચ કોઈની પાસે એના શબ્દને બરાબર જાણવું. જટાકટાહ સંભ્રમમ બ્રહ્મણ્ય લિંબ નિર્જરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગા ધગા ધગલા ટપટ ભાવ કે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમાવ. જટાટવિક વલજ્વલ પ્રવાહ વાવિદ સ્થલે ગલવ્યલમ જલમ જતામ ભુજંગ તુંગ માલિકમ ડમટ્ટમટ્ટમન્નિનાટમર્વ્યમ ચકાર ચંડ તાંડવમ ધનોતુન શિવસ્વમ જટાકટા સંભ્રમમ બ્રહ્મણ્ય લિંબ નિર્જરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગા ધગા ધગલા ટપટ ભાવ કે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. તાલી તો પાડો. છેલ્લે છેલ્લે તમે કઠણ થઈ જતા નહીં. આવો શિવ ચરિત્ર સતીદહનની કથાને અહીંયા વિરામ આપી અત્યારની કથાને અહીંયા વિરામ, અને ફરીવાર પાછા 3:15 વાગે તમારે કથામાં આવવાનો સમય. 3:30 વાગે આપણે કથામાં જોડાશું. 1-2 મિનિટ માટે હરિનામ સ્મરણ. पार्वती ना पति पूर्ण रमे पूर्ण ना पति राम जपे जति में सती आरती रोज
આરતી રોજ ઉતરતી ઓ, આરતી રોજ ઉતરતી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ. તમે કાલ કાલ કંઠમાં દિલી ગયા સંતાપ અંગ પર રમે ઈશ કરના મણિધર મણિયન કાળા ગડર ગડર અંત કંઠ તપોલા ભાંગ ધોત આસન નિસારા ધોત પ્રેતના પતિ ભયંકર ભૂરી લતાળા. હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ, હર હર સોમનાથ. श्रीद्वारिकाधीश की जय. श्री बुद्ध भवानी मात की जय. माला बापानी जय. व्यास भगवान की जय. श्रीवाड़ीवाला हनुमान जी महाराज की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. स्वस्ति श्री गणेशाय नमः. श्री शारदाय नमः. श्री सरस्वती नमः. श्री पुराण पुरुषोत्तम नारायणाय नमः. पवन कुमार
जय 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 हनुमान गोसाई बोलो श्रीवाड़ी वाला हनुमान जी महाराज की जय। वंशी विभूषित करा नवनीरदाभा
दरुणबिम्बफलाधरोष्ठ पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्र कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्ज रान्ते अद्येव मे विशतु मानसराजहंस प्राणप्रयाण समय कफवात पित्त कंठावरो तनविदो स्मरणं कुतस्ते। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर बोलो कृष्ण कन्हैया हरे राम हरे राम हरे राम हरे राम राम
હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Ram, Hare Ram, Hare Ram, Hare Ram, Hare Ram, Hare Ram. Rama, Hare Ram, Hare Ram, Hare Ram, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Ram Ram, Hare Hare. શ્રી દ્વારકાધીશ